નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ ગુરુ ભગવાન છે એ 4 ફેબ્રુઆરીથી એટલે કે આજથી જે માર્ગી થવા જઈ રહ્યા છે અને ગુરુ ભગવાન માર્ગી થવાથી આ 7 રાશિઓ માટે મોટી અસર થશે. એમના ભાગ્ય ચમકવાના પણ ખૂબ સારા યોગ બની રહ્યા છે. સાથે ગુરુ ભગવાન જે ભાવમાં માર્ગી થવાના છે એની પણ વિશેષ ચર્ચા કરશું. સાથે આપણે ગુરુ ભગવાન છે આપણા જીવનમાં શું ફળ આપી શકે એ પણ વિશેષ ચર્ચા કરશું. કેમ કે સૌથી વધારે કોઈ ફળ આપતા હોય તો એ બૃહસ્પતિ છે, ગુરુ છે. ગુરુને જ્ઞાનના કારક માનવામાં આવે છે, ગુરુને ધનના કારક માનવામાં આવે છે, ગુરુને સંતાનના કારક માનવામાં આવે છે, ગુરુને પતિ અથવા પત્નીના કારક માનવામાં આવે છે એટલે વિવાહના કારક માનવામાં આવે છે, ગુરુને જીવનની અંદર ભક્તિના કારક માનવામાં આવે છે, ગુરુને યાત્રાના કારક માનવામાં આવે છે, ગુરુને ધાર્મિક જેટલી પણ સેવા થતી હોય તેના કારક માનવામાં આવે છે. ગુરુ છે એ જીવનને ખૂબ જ ઉત્તમ તરફ લઈ જાય છે. એટલે જ્યારે ગુરુ માર્ગી થાય ત્યારે જીવનમાં મોટા મોટા પરિવર્તન આવી શકે છે. આજે એ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. આ 7 રાશિ કઈ ભાગ્યશાળી રાશિ માની શકાય અને શા માટે માની શકાય એ વિશેષ ચર્ચા. સૌથી જે પહેલી રાશિ છે એ મેષ રાશિ છે. મેષ રાશિમાં જે ગુરુ માર્ગી થવાના છે એ બીજા ભાવમાં થવાના છે. બીજો ભાવ છે એ ધન ભાવ છે, બીજો ભાવ છે એ પરિવારનો છે, બીજો ભાવ છે એ વાણીનો છે. સાથે ગુરુ ભગવાનની માર્ગીની દ્રષ્ટિ છે એમ કહી શકાય કે ગુરુ ભગવાન મેષ રાશિમાં દ્રષ્ટિ નવમ ભાવમાં કરે છે. એટલે નવમ ભાવ એ ભાગ્યનો છે અને ભાગ્ય ઉદિત થવાનો સમય આવી રહ્યો છે. ધન બાબતમાં જે પણ સમસ્યા આપના જીવનમાં આવતી હતી, ધન બાબતમાં જે રૂકાવટ આવતી હતી, જે અડચણો આવતી હતી અને ધન બાબતમાં આપના કાર્યો અટકતા હતા એ ગુરુ ભગવાનની કૃપાથી પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે. સાથે આપણી વાણી ઉપર કંટ્રોલ આવશે. વાણી ઉપર કંટ્રોલ આવે તો ઘણા બધા જે સંબંધો છે એ ટકી રહે છે. ઘણા બધા સંબંધો છે તેમાં વિવાદ ન થઈ શકે છે. ખાસ કરીને ગુરુ ભગવાનની કૃપા આપની માથે રહેશે. પરિવારમાં જે વિવાદ થતો હતો એમાં પણ શાંતિનો અનુભવ થશે. મહેનત કરવા છતાં આપ એ મહેનતનું પરિણામ આપને આવતું ન હતું એ મહેનતનું પરિણામ આપને દેખાશે. એટલે એમ કે ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક વૃત્તિ તરફ આપ વળશો. મેષ રાશિના જાતકો માટે આવતો સમય ગુરુ ભગવાન ખૂબ સારો આપવાના છે. પણ મિત્રો, તમારી જન્મ કુંડળીમાં ગુરુની સ્થિતિ કેવી છે? જો ગુરુ ભગવાનની સ્થિતિ સારી હશે, ઉચ્ચ રાશિમાં હશે અથવા સ્વરાશિમાં હશે અથવા પાપ ગ્રહોની દ્રષ્ટિ નહીં હોય તો તમારો સમય ખૂબ જ સારો આવી રહ્યો છે. હવે મિત્રો વાત કરીએ બીજી રાશિ, જેમાં ગુરુ માર્ગી થવાથી શું પરિવર્તન આવશે. એ બીજી રાશિ છે એ કર્ક રાશિ છે. કર્ક રાશિના જાતકો માટે ગુરુ ભગવાન છે એ પંચમ ભાવમાં માર્ગી થઈ રહ્યા છે અને ગુરુ ભગવાનની દ્રષ્ટિ બે જગ્યાએ છે. નવમ ભાવમાં છે અને નવમ ભાવના માલિક પણ થાય અને દ્વાદશ ભાવના પણ માલિક થાય. પંચમ ભાવમાં માર્ગી થવાથી જે વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાભ્યાસમાં ખૂબ જ મહેનત કરતા હતા પણ પરિણામ જે મળવું જોઈએ એ મળતું ન હતું, પરિણામ દેખાશે. સંતાન બાબતમાં જે વિઘ્નો આવતા હતા એ સંતાન બાબતમાં પણ આપને રાહત મળશે. વિદ્યાભ્યાસમાં આપને કોઈ પણ જગ્યાએ, જેમ કે કોઈ સારી સ્કૂલ છે, સારી કોલેજ છે, સારી વિદેશમાં ભણવાની ઈચ્છા છે, એ પરિપૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. ભાગ્યનો સાથ મળશે. આપના જીવનમાં વ્યય થઈ રહ્યો હતો એ વ્યય પણ અટકશે. વિદેશથી પણ લાભ થશે. કેમ કે ગુરુ ભગવાનની દ્રષ્ટિ છે પાંચમા ભાવમાં માર્ગી થાય છે, નવમ અને દ્વાદશમાં. એટલે તમારા માટે ખૂબ જ સારો સમય પણ આવી રહ્યો છે. મેષ રાશિ અને કર્ક રાશિ. હવે ત્રીજી રાશિની આપણે ચર્ચા કરીએ. એ પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ આપણે ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે એ ખબર નથી, પણ જો આપને જાણવું હોય તો એ નંબર દેવામાં આવ્યા છે, સમય પણ દેવામાં આવ્યો છે. ફોન કરવાનો સમય
સાથે મળવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આપને આપની જન્મ કુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય, ઓનલાઈન કરાવવું હોય તો આપને પોતાના જે વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે એ વોટ્સઅપ નંબરની અંદર તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, તમારા પ્રશ્નો સરસ મજાના અક્ષરથી લખી ફોટો પાડી વોટ્સઅપમાં મોકલશો. જન્મકુંડળી જોવાની દક્ષિણા 500 રૂપિયા છે. સાથે આપને જન્મકુંડળી જોતી હોય તો આપને પીડીએફ કરીને મોકલવામાં આવશે, આપને જોઈ દેવામાં આવશે, એનો સમય સાથે દેવામાં આવશે અને જન્મકુંડળી જોઈ અને પીડીએફ મોકલવાની જે દક્ષિણા છે 1100 રૂપિયા છે. આપ મોકલી આપશો, પછી આપને સમય દેવામાં આવશે ને પછી આપણે કુંડળી વિશે ચર્ચા કરવામાં આવશે. મિત્રો, ખાસ કરીને ઘણા બધા મિત્રોના ગમે તે સમયે કોલ આવે, સમય એટલા માટે દેવામાં આવે છે એ સમયે અમે તમને વ્યવસ્થિત વાત કરી શકીએ. પછી અમને પાછા કોલ આવ્યો કે શાસ્ત્રી આપ વાત કરી શકતા નથી, પણ જે સમય આપ આપીએ છીએ એ સમય કોલ કરો, તમારી સાથે વ્યવસ્થિત રીતે સાથે તમને સમય સાથે અમને વાત કરશું. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને ત્રીજી રાશિ, જે પણ ભાગ્યશાળી રાશિ માની શકાય. ગુરુ માર્ગી થવાથી તમારા જીવનમાં પરિવર્તન આવી શકે. આપનો ગુરુ સારો હોવો જોઈએ, આપનો બૃહસ્પતિ જન્મ કુંડળીમાં સારો હોવો જોઈએ. સાથે એ ત્રીજી રાશિ છે એ સિંહ રાશિ છે. સિંહ રાશિના જાતકો માટે ખૂબ સારો સમય છે. શા માટે? બૃહસ્પતિ છે દસમ ભાવની અંદર માર્ગી થવાના છે. દસમ ભાવ છે એ કર્મનો છે અને જ્યોતિષની ઘણી જગ્યાએ એ પિતાનો પણ ભાવ માનવામાં આવે છે, કેરિયરનો પણ ભાવ માનવામાં આવે છે, નોકરીનો પણ ભાવ માનવામાં આવે છે. આપનું કર્મ ઉત્તમ બનશે. આપણે નોકરીના પણ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. જે નોકરીની શોધમાં છો, આપ નોકરી કરો છો તો નોકરીમાં આપની પ્રગતિ થવાના પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપને સ્થળાંતર થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે, પણ એ સ્થળાંતર આપના માટે ઉત્તમ બનશે. સાથે ગુરુ ભગવાનની જે દ્રષ્ટિ કહી શકાય એટલે પંચમ ભાવના પણ માલિક બને છે. એટલે વિદ્યાભ્યાસમાં આપ એજ્યુકેશન પરિપૂર્ણ કરીને આપ જીવનને આગળ વધારશો. હવે કરીએ આપણે ચોથી રાશિની. તો ચોથી રાશિ ભાગ્યશાળી રાશિ માની શકાય એ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિની અંદર જે ગુરુ ભગવાન છે એ માર્ગી થઈ રહ્યા છે, સપ્તમ ભાવમાં છે. સપ્તમ ભાવ છે એ વિવાહનો છે. સપ્તમ ભાવ છે એ ખાસ કરીને દૈનિક વેપારનો છે, ભાગીદારીનો છે. સપ્તમ ભાવમાં ગુરુ માર્ગી હોવાથી વિવાહિક જીવન આપના માટે ઉત્તમ બનશે. જે વિવાદ થતા હતા, સાથે એમ પણ કહી શકાય કે સપ્તમ ભાવમાં ગુરુ આવવાથી વિવાહના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. કેમ કે ગુરુ અને શુક્ર આ બંને ગ્રહોને ખાસ કરીને વિવાહ માટે પણ જોવામાં આવે છે. આપને દૈનિક વેપાર વધશે. ભાગીદારી સાથે જે આપના સંબંધમાં કડવાશ આવી ગઈ હતી તેમાં પણ સુધારો થશે. એટલે ગુરુ ભગવાન આપના જીવનમાં ઉત્તમ પરિણામ આપશે. સાથે ધન બાબતમાં આપની જે ચિંતા હતી એ પણ દૂર થશે. સંતાન બાબતમાં જે ચિંતા હતી એ પણ દૂર થશે. પછીની જે રાશિ છે એ ગુરુની જ રાશિ છે. એ ગુરુની રાશિ છે એ ધન રાશિ છે. અને ગુરુ ભગવાન છે એ ધન રાશિ અને મીન રાશિના સ્વામી કહી શકાય. અને જે માર્ગી થઈ રહ્યા છે છઠ્ઠા ભાવમાં માર્ગી થાય છે. છઠ્ઠો ભાવ છે એ રોગનો છે, છઠ્ઠો ભાવ શત્રુનો છે, છઠ્ઠો ભાવ છે એ નોકરીનો પણ માની શકાય, શત્રુનો પણ માની શકાય, કોર્ટ કચેરીનો પણ માની શકાય. એટલે ગુરુ ભગવાન છઠ્ઠા ભાવમાં આવતી આપના શત્રુઓ જે આપણે હેરાન કરતા હતા તેમાં આપણે રાહત મળશે, સમાધાનના રસ્તા મળશે. નોકરીના યોગ થશે. ઋણ આપણી ઉપર હોય, લોન હોય આપણી ઉપર, તેમાં પણ રાહતના સમાચાર મળી શકે છે. કરજો આપનો ઓછો થઈ શકે છે. નોકરીના પણ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે એના પછીની જે રાશિ છે એ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે ગુરુ ભગવાન છે એ પંચમ ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. પંચમ ભાવ છે આગળ હું કહી ગયો કે વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારો છે. સાથે ચિંતા બહુ મકર રાશિના જાતકો માટે ખૂબ ચિંતા કરતા હતા કે આ કાર્ય મારું થયું નથી. એ કાર્ય પણ આપની સફળતાની ચાવી મળી શકે છે. સંતાન બાબતની આપની જે ચિંતા હતી એ હળવી થઈ શકે છે. સાથે પિતા અને પુત્ર વચ્ચે વિવાદ થતો હોય તેમાં પણ હળવાશનો અનુભવ આપણે લાગશે. સાથે આપના પૈસાનો વ્યય વધતો હતો તેમાં પણ રાહત મળશે.
કોર્ટ કચેરીના ધક્કા ખાવા હતા એમાં પણ રાહત મળશે. એટલે કે એમ કહી શકાય મકર રાશિના જાતકો માટે ચિંતા હળવી થશે. હવે વાત કરીએ 7મી રાશિ, છેલ્લી રાશિ જે છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે જે ચોથા ભાવમાં ગુરુ ભગવાન માર્ગી થઈ રહ્યા છે. ગુરુ માર્ગી ચોથા ભાવમાં છે, સુખ ભવન છે, માતાનો ભાવ માનવામાં આવે છે, મિલકતનો ભાવ, ભૌતિક સુખનો આ ચોથો ભાવ માનવામાં આવે છે. ગુરુ ત્યાં માર્ગી થવા છે. માતા તરફથી જે ચિંતા હતી બીમારીની તેમાં રાહત મળશે. સાથે આપ જે પણ મોટી ખરીદારીની ઈચ્છા છે, મકાન લેવાની, જમીન લેવાની, અને એમાં કોઈ પણ રીતે અડચણો હતી, વિઘ્નો આવતા હતા, એ દૂર થશે. સાથે ભૌતિક સુખમાં આપ આગળ વધશો. આપના કાર્ય સંપૂર્ણપણે ભૌતિક સુખ તરફ આગળ વધશો. આ 7 રાશિઓ માટે ગુરુ ભગવાન સફળતાની ચાવી લઈને આવી રહ્યા છે. પણ આપનો ગુરુ આપની જન્મ કુંડળીમાં ઉચ્ચ રાશિમાં હશે, સ્વ રાશિમાં હશે, પાપ ગ્રહોની દ્રષ્ટિની હોય તો ખૂબ જ સારો ફળ મળશે. મિત્રો, આવી જાણકારી ફરીથી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.